રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થયા છે। આગામી 2027માં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થશે। ત્યારે 21 જાન્યુઆરી 2026ના રોજ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે વર્ષ 2026 ખોડલધામ કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા મહત્વપૂર્ણ કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં સૌથી મહત્વની જાહેરાત ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। આમ હવે પછીથી ખોડલધામ સંગઠનને લગતી તમામ બાબતોની કામગીરીની દેખરેખ અનાર પટેલ દ્વારા રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ અનાર પટેલને મહિલા પાંખના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ખોડલધામના સંગઠનના સર્વેસર્વા બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ખોડલધામનું સંગઠન કઈ રીતે મજબૂત બનાવવામાં આવે છે તેમજ રાજકીય પ્રભુત્વ પણ કઈ રીતે વધારવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। માત્ર સંગઠન જ નહીં પણ ખોડલધામ દ્વારા શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક પ્રકલ્પોની પણ જાહેરાત કરવામાં આવી હતી। નરેશ પટેલે માહિતી આપી હતી કે રાજકોટ નજીક કેન્સર હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે। આ ઉપરાંત સોમનાથની જેમ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હરિદ્વાર ખાતે પણ પાટીદાર સમાજ માટે ભવ્ય ભવનોનું નિર્માણ કરવામાં આવશે અને ખોડલધામમાં ભવન બનશે। જો કે પોતાના સંબોધનમાં નરેશ પટેલે સમાજની એકતા અને સ્વભાવ વિશે પણ ટકોર કરી હતી। તેમણે કહ્યું હતું કે પાટીદાર સમાજ ભોળો છે, પણ હવે ભોળપણમાંથી બહાર નીકળવાનો સમય પાકી ગયો છે। કણબી ખોટ ખાય પણ ખોટીનો ન થાય, આ કહેવતને યાદ કરતા તેમણે સમાજને સંગઠિત રહેવા આહ્વાન કર્યું હતું અને અનાર પટેલે પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દેડકાને ભેગા કરી શકાય પણ પટેલોને ભેગા ન કરી શકાય, છતાં નરેશભાઈએ આ અશક્ય કામ શક્ય કરી બતાવ્યું છે। આમ ખોડલધામના આંગણેથી જ આજે પાટીદાર સમાજે એકતા અને વિકાસનો નવો સંકલ્પ લીધો છે। ગુજરાતના 31 જિલ્લાના ભાઈ બહેનોની નિમણૂક કરાઈ હતી, સાથે ખોડલધામના તમામ સંગઠનના માળખાના અધ્યક્ષ અનારબેન પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી। આગામી દિવસોમાં સંગઠન મજબૂત થાય તેવા પ્રયાસો થશે। સાથે જેનીબેન ઠુમ્મરને પણ ખોડલધામના ટ્રસ્ટી બનાવવાની વાત કરી હતી। ખોડલધામ 21/1/2017ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થાય છે। એના ભાગરૂપે આજે 21 તારીખે જાન્યુઆરીના 2026ના રોજ કન્વીનર મીટ અને ગુજરાતના 31 જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠનનું માળખું તેમના અધ્યક્ષ અનારબેનને સોંપવામાં આવેલું છે।